સાચું ધન એક બોધક થા। એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક ગરીબ પણ ખૂબ જ મહેનતુ ખેડૂત રહેતો હતો। તેની પાસે જમીનનો એક નાનકડો ટુકડો હતો, જેમાં તે દિવસરાત પરસેવો પાડીને ખેતી કરતો। રાઘવ હંમેશા ખુશ રહેતો અને જે મળે તેમાં સંતોષ માનતો। મુખ્ય ઘટનાક્રમ: લોભી પાડોશી: રાઘવના પાડોશમાં સોમદત્ત નામનો એક ધનવાન વેપારી રહેતો હતો। સોમદત્ત પાસે પુષ્કળ સંપત્તિ હતી, પણ તેને હંમેશા વધુને વધુ મેળવવાની લાલચ રહેતી। તે રાઘવની શાંતિ જોઈને અંદરથી બળતો હતો। વેપારીની યુક્તિ: એક દિવસ સોમદત્તે રાઘવને બોલાવ્યો અને કહ્યું, રાઘવ, તું આટલી મહેનત કરે છે તોય તારી પાસે કંઈ ખાસ નથી। ચાલ, હું તને એક તક આપું છું। આવતીકાલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું જેટલી જમીન પર દોડીને પાછો આવીશ, એ બધી જમીન તારી થઈ જશે। રાઘવની દોડ: રાઘવ બીજા દિવસે સવારે વહેલો નીકળી પડ્યો। તે ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો। જેમ જેમ તે આગળ વધતો ગયો, તેમ તેમ તેને લાલચ જાગી કે થોડી વધુ જમીન લઈ લઉં, પેલું ખેતર પણ લઈ લઉં। પરિણામ: બપોર થઈ ગઈ હતી, તડકો ખૂબ જ હતો, પણ રાઘવ રોકાયો નહીં। સાંજ પડવા આવી ત્યારે તેને યાદ આવ્યું કે સૂર્યાસ્ત પહેલા પાછા પહોંચવું જરૂરી છે। તે થાકીને લોથપોથ થઈ ગયો હતો, છતાં તે જીવના જોખમે દોડ્યો। છેલ્લી ક્ષણે તે સોમદત્ત પાસે પહોંચી તો ગયો, પણ અતિશય થાક અને હાંફને કારણે તેનું હૃદય બેસી ગયું અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો। અંતે રાઘવને માત્ર 3.5 હાથ જમીન મળી, જે તેની કબર માટે પૂરતી હતી। વાર્તાનો બોધ: લોભ એ પાપનું મૂળ છે। માણસે જરૂરિયાત મુજબ સંપત્તિ મેળવવી જોઈએ, પણ અતિશય લાલચ હંમેશા વિનાશ નોતરે છે।